ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ધોરણ 10 ની અંદર અંગ્રેજી વિષય માટે સ્વ અધ્યયન પોથીના ભાગ 2 ની અંદર આપવામાં આવેલ અંગ્રેજીનો ત્રીજો પાઠ એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. આ પાઠની અંદર જે પણ ક્વેશ્ચન આન્સર આપ્યા છે, ઉપરાંત જે આપણને વ્યાકરણ અને લેખન આપ્યું છે, તેનો સંપૂર્ણ વિગતવાર અભ્યાસ કરશું. જો તમે આપણી ચેનલમાં પહેલી વખત આવ્યા છો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને તમારા મિત્રો સાથે પણ આ વિડીયોને શેર કરજો. તો હવે આપણે આવી ગયા છીએ સ્વ અધ્યયન પોથીના ભાગ 2 ની અંદર ત્રીજો પાઠ એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. તો એનો આપણે વિગતવાર અભ્યાસ જોશું. સૌ પ્રથમ આપણે અભ્યાસની શરૂઆત કરીએ ક્વેશ્ચન આન્સરથી. ભાગ 1 ની અંદર, પરીક્ષાની અંદર ભાગ 1 વિભાગ એ જે આવે છે તેમાં આપણને ક્વેશ્ચન આન્સર પૂછવામાં આવે છે. પહેલો પ્રશ્ન છે, વોટ આર ધ એક્ટિવિટીઝ ઓફ અરુણ્સ ટીમ? અરુણ કૃષ્ણમૂર્તિની જે ટીમ હતી તે કેવી કેવી પ્રવૃત્તિઓ કરતી? તો જવાબ આ રીતે લખી શકાય, અરુણ્સ ટીમ ક્લીન્સ લેક્સ, સરોવરની સાફ સફાઈ કરતા, ઉપરાંત બીચીસ દરિયા કિનારા, ઝૂ પ્રાણી સંગ્રહાલય, પ્લાન્ટ ટ્રીઝ વૃક્ષો વાવતા, એન્ડ એજ્યુકેટ્સ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લે, શેરીઓમાં ગલીઓમાં નાટકો ભજવીને લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરતા. તો આ રીતની પ્રવૃત્તિઓ અરુણ કૃષ્ણમૂર્તિ દ્વારા બનાવેલ ટીમ દ્વારા થતું. વિચ ઓર્ગેનાઇઝેશન ડીડ અરુણ ફાઉન્ડ એટ ધી એજ ઓફ 17? 17 વર્ષની ઉંમરમાં અરુણ કૃષ્ણમૂર્તિએ કઈ સંસ્થાની સ્થાપના કરી? આ મોસ્ટ આઈપી છે, જોઈએ ચલો. અરુણ ફાઉન્ડ ધ એનજીઓ એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. એને શોર્ટમાં EFI કહેવામાં આવે છે, એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. માત્ર 17 વર્ષની ઉંમરમાં અરુણ કૃષ્ણમૂર્તિએ સંસ્થાનું શરૂઆત કરી હતી. આપણને એક પ્રશ્ન આપ્યો છે, ક્લીનિંગ લેક્સ ડઝ નોટ ટેક મોર દેન અ વીક, કે સરોવરની સાફ સફાઈમાં 1 અઠવાડિયા કરતાં વધારે સમય નહોતો લાગતો. આ વિધાન સાચું છે કે ખોટું? તો વિધાન બિલકુલ ખોટું છે. ડિપેન્ડ કરે છે કે સરોવરની અંદર કચરાનું પ્રમાણ કેટલું છે. તો તેથી ત્યાં 1 અઠવાડિયું પણ થઈ શકે અને 2-3 મહિના પણ તેની સાફ સફાઈમાં લાગી શકે. ત્યાર પછી પ્રશ્ન આવો છે, હાઉ લોંગ ડઝ ઇટ ટેક ટુ ક્લીન? સરોવરની સાફ સફાઈમાં કેટલો સમય લાગી શકે? તો અહીંયા કીધું છે, ઇટ કેન ટેક બિટવીન 5 days to 3 months ટુ ક્લીન. કોઈ જગ્યાએ કામ ખૂબ જ સરળતાથી આસાનીથી ઓછા સમયમાં પતી જાય, 5 દિવસમાં પણ સરોવર સાફ થઈ જાય. અને જો ત્યાં કચરાનું પ્રમાણ વધારે હશે, સરોવર મોટું હશે, તો તેની સાફ સફાઈમાં 3 મહિના જેટલો પણ સમય લાગી શકે. ત્યાર પછી, વિચ ઇઝ ધી મોસ્ટ સિરિયસ ઇશ્યુ ઇન ઇન્ડિયા ટુડે? આજે ભારત દેશની અંદર સૌથી ગંભીર પ્રશ્ન શું છે, ગંભીર મુદ્દો શું છે? તો અહીંયા આપણે જોઈએ છીએ, વોટર વેસ્ટિંગ ઇઝ ધી સિરિયસ ઇશ્યુ ઇન ઇન્ડિયા. અહીંયા આપણે છે વોટર વેસ્ટેજ જે છે તે આપણા ભારત દેશની અંદર આજના સમયની ખૂબ જ સિરિયસ બાબત બની છે, ખૂબ જ ગંભીર મુદ્દો બની ગયો છે. આગળ જોઈએ તો, વાય અરુણ ઇઝ નોન એઝ વન મેન એનજીઓ? શા માટે અરુણને વન મેન એનજીઓ કહેવામાં આવે છે? અરુણ ઇઝ નોન એઝ વન મેન એનજીઓ બીકોઝ હી ડિસાઇડેડ ટુ હેલ્પ પીપલ ટુ સ્ટોપ વોટર વેસ્ટેજ. કારણ કે તે સ્વયં લોકોને પાણી ન બગાડવા માટે આગ્રહ કરે છે, બાય હેલ્પિંગ ધેમ સિંગલ હેન્ડલી, અને પોતાની રીતે સ્વયં જ તે આ કાર્ય કરે છે, તેથી તેને વન મેન એનજીઓ કહેવામાં આવે છે. નેમ ધ નેશનલ અવોર્ડ વિનર મેન્શન ઇન ધ પેરેગ્રાફ. તો પેરેગ્રાફની અંદર જે નેશનલ અવોર્ડ વિનર છે તે કોણ છે? અને આ જે પેરેગ્રાફ રહ્યો એ કોઈ પાઠનો પેરેગ્રાફ નથી, અધર પેરેગ્રાફ છે. તો અહીંયા આબિદ સુરતી ઇઝ ધી વિનર ઓફ નેશનલ અવોર્ડ. આબિદ સુરતી નામના વ્યક્તિને રાષ્ટ્રીય અવોર્ડ મળે છે. વોટ નોબેલ વર્ક ઇઝ ડન બાય આબિદ સુરતી? આબિદ સુરતી જે છે એ શું ઉમદા કાર્ય કરે છે, કયું સારું કાર્ય કરે છે? જોઈએ, આબિદ સુરતી વેજીસ વોર અગેન્સ્ટ વોટર વેસ્ટેજ. આબિદ સુરતી જે છે એ પાણીના બગાડ ન થાય તેવા પ્રયત્ન કરે છે. હી વોક્સ અરાઉન્ડ હોમ્સ. કેવી રીતે પાણીનો બગાડ ન થાય તેવા પ્રયત્ન કરે છે? તો રહેણાંક વિસ્તાર હોય, રેસિડેન્શિયલ એરિયા, ત્યાં જાય છે, ઇન બોમ્બેમાં.
એન્ડ ફિક્સિસ લીકિંગ ટેપ્સ ટુ સેવ વોટર. અને એને જ્યાં પણ એવા નળ દેખાય કે જે લીક કરતા હોય, જેમાંથી પાણી વહી રહ્યું છે સતત, તો એવા નળને રિપેર કરીને તે પાણીનો બિનજરૂરી વ્યય અને બગાડ થતો હોય તે અટકાવે છે. અને આ ઉમદા કાર્ય માટે તેમને નેશનલ એવોર્ડ પણ મળેલું છે. વોટ ઇઝ આબિદ સુરતી? આબિદ સુરતી શું છે? આબિદ સુરતી ઇઝ અ રાઇટર, લેખક છે, આર્ટિસ્ટ, એક કલાકાર છે, એન્ડ કાર્ટુનિસ્ટ. તો તે સારા એવા એક કાર્ટુનિસ્ટ પણ છે. હવે આપણી પાસે આવી ગઈ છે આઈએમપી શોર્ટ નોટ. અરુણ, અ યંગ એન્વાયરમેન્ટાલિસ્ટ, એક યુવાન પર્યાવરણવિદ. તો ચલો, હુ ફાઉન્ડેડ એન એનજીઓ? એનજીઓની સ્થાપના કરી કોને? Arun Krishnamurthy is a young environmentalist. At the age of 17, he founded an NGO. 17 વર્ષની ઉંમરે અરુણ કૃષ્ણમૂર્તિ દ્વારા એનજીઓની સ્થાપના થાય છે. હવે પ્રશ્નનો જવાબ આવી ગયો. When did he founded an NGO? What do Arun and his team volunteer? સ્વયંસેવકોની જે ટીમ હતી, ટુકડી હતી, શું કરે છે? Which is Environmentalist Foundation of India. Arun and his team of volunteer clean beach. અરુણ અને એની જે ટીમ છે સ્વયંસેવકોની, દરિયા કિનારા સાફ કરે, અધર વોટર બોડીઝ, અન્ય પાણીજન્ય જળાશયોની સાફ સફાઈ કરે છે. એટલું જ નહીં, પ્લાન્ટ ટ્રીઝ, વૃક્ષો વાવે, એન્ડ ઓલ્સો મેક એન્વાયર ફ્રેન્ડલી પેપર બેગ, પર્યાવરણને નુકસાન ન કરે તેવા પેપર બેગ્સ પણ બનાવે છે. અને આગળ લખે છે, હી લેફ્ટ ધ જોબ એટ ગૂગલ. હવે ગૂગલ કંપનીની અંદર તેને સારી એવી જોબ હતી છે, અરુણ કૃષ્ણમૂર્તિએ છોડી દીધી. પણ શું કામ? ટુ વર્ક ફોર હિઝ એનજીઓ. પોતાની જે એનજીઓ છે EFI, તેને ચાલુ રાખવા માટે, તેને ટકાવી રાખવા માટે અરુણ કૃષ્ણમૂર્તિ પોતાની નોકરી છોડી દે છે. ફ્રોમ અરુણ વી લર્ન ધ ઇમ્પોર્ટન્સ ઓફ. અરુણ પાસેથી આપણને પર્યાવરણનું મહત્વ શીખવામાં મળે છે. જો અહીંયા આપેલું છે વોટ મેસેજ વી લર્ન ફ્રોમ અરુણ. હવે શોર્ટ નોટના નીચે આપણને પ્રશ્ન આપ્યા હોય છે. એ પ્રશ્ન વાંચતા જવાના અને એ પ્રમાણે તેનો જવાબ શોર્ટ નોટની અંદર આપવાનો રહેતો હોય છે. ત્યારબાદ બીજી શોર્ટ નોટ પણ છે, અરુણ્સ એનજીઓ EFI, અરુણ દ્વારા બનાવેલી સંસ્થા EFI. ચલો, તો એનો જવાબ આપણે સીધો વાંચીએ. અરુણ ફાઉન્ડેડ એન એનજીઓ વેન હી વોઝ જસ્ટ 17 years old. માત્ર 17 વર્ષની ઉંમરે અરુણ જે છે એક એનજીઓ બનાવે છે. અરુણ્સ એનજીઓ ઇઝ નોન એઝ એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા EFI. તેનું પૂરું નામ છે એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. કેવી રીતે શરૂઆત થઈ? There was a lake in front of Arun's house which was heavily polluted. અરુણના રહેણાંક ઘરની પાસે જ એક સુંદર મજાનું સરોવર હતું, પણ સમય રહેતા તે ખૂબ જ પ્રદૂષિત બની ગયું, જેના લીધે લીડિંગ ટુ સ્પ્રેડ ઓફ મોસ્કિટોઝ એન્ડ મેકિંગ ધ પ્લેસ અગલી. ત્યાં જીવલેણ બીમારીઓ અને લોકોને બીમાર પડે એવા મચ્છરનો ઉપદ્રવ વધી ગયો. ઉપરાંત જે સુંદર જગ્યા હતી તે કદરૂપી બની ગઈ. અગલી એટલે કદરૂપી. અરુણ એન્ડ હિઝ કપલ ઓફ ફ્રેન્ડ ક્લીન્ડ ધ લેક. અરુણ અને તેના થોડા મિત્રો જે છે એ આ સરોવરને સાફ કરે છે. ધ એનજીઓ ક્લીન્સ વોટર બોડીઝ એન્ડ યુઝિસ ધ ગાર્બેજ ફોર લેન્ડફિલ. અને બસ આવી રીતે તેમને એક એનજીઓનું નિર્માણ કર્યું કે જે પાણીજન્ય જળાશયો હોય છે તેને સાફ કરે છે. ઉપરાંત જે પાણીમાંથી જે બધો કચરો નીકળ્યો હોય તેને જમીનની અંદર દાટી દે છે, વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર ટુ એન્વાયરમેન્ટ. હવે તળાવમાંથી કાઢેલા કચરાને જમીનમાં દાટી દેવાથી લગભગ પર્યાવરણને નુકસાન થતું જ નથી. ધ એનજીઓ એન્કરેજ સ્ટુડન્ટ ટુ પાર્ટિસિપેટ ઇન ધીસ વર્ક. હવે આજે એનજીઓ રે EFI એ વિદ્યાર્થીઓને સ્વયંસેવક તરીકે જોડાવા માટે પ્રોત્સાહિત કરે છે, પ્રેરિત કરે છે. એન્કરેજીસ એટલે પ્રોત્સાહિત, પ્રેરિત કરવું. ઇટ ઓફર્સ ફેલોશિપ ટુ ધ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ. જે વિદ્યાર્થીઓ સ્વયં સેવકની પ્રવૃત્તિઓમાં રુચિ રાખતા હોય તો સંસ્થામાં જોડાઈ શકે. ઇટ એન્કરેજીસ ધ યુથ. ખાસ કરીને આ સંસ્થામાં યુવાનો જોડાઈ શકે. એન્ડ ટ્રેન્સ ધેમ. હવે આ સંસ્થામાં જો કોઈ નવા યુવાનો જોડાય છે તો આ એનજીઓ દ્વારા તેમને તાલીમ આપવામાં આવે છે, ટુ મેક ધેમ એક્ટિવલી ઇન્વોલ્વ ઇન ધીસ એક્ટિવિટી, કે જેથી કરીને તાલીમ બાદ તે પર્યાવરણને લગતી પ્રવૃત્તિઓ કરી શકે. હવે આપણી પાસે આવી ગયા છે ખરા ખોટા. ટ્રોફોસ જોઈએ. પહેલું વિધાન છે, અરુણ ક્લીન ધ બિગ રિવર નેક્સ્ટ ટુ હિઝ હોમ. અરુણે પોતાના ઘર પાસે આવેલી મોટી નદીની અંદર જે કચરો હતો ને એને દૂર કર્યો નહીં. અરુણ કૃષ્ણમૂર્તિના ઘર પાસે સરોવર હતું, નદી ન હતી. અરુણ્સ પેરેન્ટ્સ ન્યુ હિઝ ઇન્ટરેસ્ટ વોઝ ઇન મેથેમેટિક્સ. અરુણના માતા પિતા જાણે કે અરુણ કૃષ્ણમૂર્તિને મેથેમેટિક્સમાં બહુ રુચિ છે. મેથેમેટિક્સ નહીં, અરુણ કૃષ્ણમૂર્તિની ખાસ રુચિ હતી પર્યાવરણમાં. અરુણ લેફ્ટ હિઝ જોબ એટ ગૂગલ ઇન 2010 એન્ડ ફાઉન્ડેડ એનજીઓ. અરુણ કૃષ્ણમૂર્તિ 2010ની સાલમાં ગૂગલની પોતાની નોકરી છોડી દીધી. તો વાત બિલકુલ સાચી છે અને
એક એનજીઓની સ્થાપના કરી. અરુણ ટીચર ટોટ હિમ ટુ બી સિમ્પલ એન્ડ કીપ લર્નિંગ. અરુણના ટીચરે એને શીખવાડ્યું છે કે હંમેશા શીખતું રહેવું. તો વાત બિલકુલ સાચી છે, વિધાન ટ્રુ છે. અરુણ ડઝ નોટ યુઝ હેવી મશીનરી ટુ ક્લીન ગાર્બેજ. તળાવમાંથી સરોવરમાંથી કચરાના નિકાલ માટે અરુણ દ્વારા ભારે એવા મશીનો અને યંત્રોનો ઉપયોગ નથી થતો. નહીં, પુષ્કળ પ્રમાણમાં જો કચરો હશે તો એનજીઓ દ્વારા મોડર્ન આધુનિક એવા મશીનોનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી કરીને કામ સરળ બને અને પુષ્કળ પ્રમાણમાં કચરાનો નિકાલ થઈ શકે. હવે આપણને જે પેરેગ્રાફ આપ્યો છે તે આપેલું છે બ્લેક બક, જે આપણે આવે છે સપ્લિમેન્ટરી રીડર, તેનો પેરેગ્રાફ આપ્યો છે અને નીચે ક્વેશ્ચન આન્સર છે. ચલો તો આપણે ક્વેશ્ચન આન્સર જોઈએ. પહેલો પ્રશ્ન છે, વાય વોઝ ધ નેરેટર ઓલવેઝ કન્સિડર્ડ એઝ અ ન્યૂ ગર્લ. જે લેખક છે આ પાઠના લેખક, શા માટે તેમને હંમેશા જ્યારે શાળાએ ભણવા જાય છે તો નવા વિદ્યાર્થી તરીકે ધ્યાનમાં લેવામાં આવે છે? તો જવાબ કંઈક આવો બને છે. તો નેરેટર વોઝ ઓલવેઝ કન્સિડર્ડ એઝ અ ન્યૂ ગર્લ બીકોઝ શી હેડ ટુ ચેન્જ સ્કૂલ ઓફન એઝ હર ફાધર વોઝ વર્કિંગ ઇન. અહીંયા એક લેખિકા છે કે જેના પિતા રેલવેની અંદર કામ કરે છે. હવે વારંવાર તેના પિતાની બદલી થાય છે, તેથી લેખિકાની સ્કૂલ વારંવાર બદલાતી રહે છે. તો જ્યારે નવી સ્કૂલમાં જાય છે ત્યારે દરેક વખત તેને નવા વિદ્યાર્થી તરીકે ધ્યાનમાં લેવામાં આવે છે. વોટ હેપન વેન ધ નેરેટર રીચડ હર ન્યુએસ્ટ ક્લાસરૂમ. તો ફરી એક વખત લેખિકાના પિતાની બદલી થઈ અને આજે તેનો પહેલો દિવસ હતો અને તે પોતાના ક્લાસરૂમના દરવાજા પાસે ઊભી છે. ત્યારે તેની શું પરિસ્થિતિ હતી? વેન ધ નેરેટર રીચડ હર ન્યુએસ્ટ ક્લાસરૂમ, તે પોતાના નવા ક્લાસરૂમ પાસે જ્યારે પહોંચે છે, સી ફેલ્ટ અ સ્ટમક, એક તેને પેટમાં દુખી રહ્યું હતું. સી સિવર્ડ, તે ધ્રુજી રહ્યા હતા. એન્ડ ટ્રાય ટુ હોલ્ડ બેક હર ટીયર, આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા કે જેને તે રોકવાનો પ્રયત્ન કરે છે. સી ફેલ્ટ અનકમ્ફર્ટેબલ ટુ અ ન્યૂ ક્લાસ એન્ડ સ્ટુડન્ટ. પહેલા દિવસે તે ખૂબ જ બિન અનુકૂળતા અનુભવે છે. બિલકુલ સાચું છે, વિધાન બિલકુલ સાચું છે. ત્યાર પછી વેન ડીડ ધ નેરેટર્સ ફ્રોઝન ટેરર બિગિન ટુ મેલ્ટ. નેરેટર થોડા ડરી ગયેલા, ગભરાયેલા હતા, તો તેની આ જે ગભરાટ હતી તે ક્યારે દૂર થાય છે? વેન ધ ટીચર આસ્ક્ડ ધ નેરેટર સિટ નેક્સ્ટ ટુ મનીષા, હર ફ્રોઝન ટેરર બિગિન ટુ મેલ્ટ. તો અહીંયા પન્ની નામની જે છોકરી હોય છે તે લેખિકા હોય છે. ટીચર આવે છે અને પન્નીનો સ્કૂલની અંદર પહેલો દિવસ હતો. તો જ્યારે ટીચરે પન્નીને કીધું કે મનીષાની પાસે જઈને બેસી જાઓ, તો ત્યારે તેનો થોડો જે ડર હતો એ ઓછો થયો. ફાઇન્ડ આઉટ સિમિલર વર્ડ. સ્ટ્રેન્જ એટલે પેરેગ્રાફ પ્રમાણે આપણે ગોતવાનું હોય છે, ફકરામાંથી ગોતવાનું હોય છે. અહીંયા લખશું અનનોન. અનનોન એટલે અજાણ્યું, જેને આપણે ઓળખતા નથી. સ્ટ્રેન્જ એટલે અજાણ્યું. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આપણને નોન વર્બલ ટેક્સ્ટ આપ્યું છે, એક માહિતી આપી છે કે જેના ઉપરથી ક્વેશ્ચન આન્સર બનાવવાના હોય છે. તો જોઈએ, ઇન્ડિયાઝ બિગેસ્ટ બુક ફેર, પુસ્તક મેળો છે. ક્યાં છે? ટાઉન હોલ સેક્ટર 6 ગાંધીનગરની અંદર છે. ઓનલી ટીલ 31 ડિસેમ્બર 2024, 31 ડિસેમ્બર 2024 સુધી. ટાઈમ રહેશે સવારના 10 થી સાંજના 6. 80% ડિસ્કાઉન્ટ છે, દરેક બુક ઉપર 80% ડિસ્કાઉન્ટ. ઓનલાઈન એન્ડ કાર્ડ પેમેન્ટ એક્સેપ્ટેડ. કોઈને ઓનલાઈન પેમેન્ટ કરવું હોય તો કરી શકે. ઓર્ગેનાઇઝર કોણ છે? ગુજરાત બુક સેન્ટર, અમદાવાદ. હવે આ જે માહિતી જોઈએ એના ઉપરથી આપણે પ્રશ્ન જોઈએ. હુ વોઝ ધ ઓર્ગેનાઇઝેશન? અહીંયા આપણને દેખાઈ રહ્યું છે, ઓર્ગેનાઇઝર કોણ છે? ઓર્ગેનાઇઝર ઓફ ધ ફેર વોઝ ગુજરાત બુક સેન્ટર, અમદાવાદ. ત્યાર પછી આપણને કહેવામાં આવ્યું છે હાઉ મચ ડિસ્કાઉન્ટ વોઝ ગિવન. 80% ડિસ્કાઉન્ટ વોઝ ગિવન ઓન ઓલ ધ બુક્સ. 80% જેટલો ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. વેન વોઝ ધ બુક ફેર હેલ્ડ? બુક ફેર ક્યારે યોજવામાં આવ્યો છે? ધ બુક ફેર વોઝ હેલ્ડ ટીલ 31 ડિસેમ્બર 2024. 31 ડિસેમ્બર સુધી આ બુક ફેર રહેશે. વેર વોઝ ધ બુક ફેર લોકેટેડ? આ પુસ્તક મેળો ક્યાં છે? ધ બુક ફેર વોઝ લોકેટેડ એટ ટાઉન હોલ સેક્ટર 6 ગાંધીનગરની અંદર આ પુસ્તક મેળો છે. છેલ્લો પ્રશ્ન આપણે જોઈએ, ડીડ દે એક્સેપ્ટ ઓનલાઈન પેમેન્ટ? હવે આને સાદું પ્રશ્નાર્થ વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય છે પણ જો અહીંયા જોઈ શકીએ છીએ WH નથી, એટલે સૌ પ્રથમ આપણે યસ અથવા નો લખવું પડે. તો હા, તેઓ ઓનલાઈન પેમેન્ટ સ્વીકારે છે. યસ, દે એક્સેપ્ટેડ ઓનલાઈન એન્ડ કાર્ડ પેમેન્ટ. હવે આપણી પાસે એક ઇન્ટરવ્યુ આવ્યો છે અને ઇન્ટરવ્યુના નીચે 4-5 પ્રશ્ન હશે. જોશો. પહેલા તો આપણે ઇન્ટરવ્યુ જોઈએ. રિપોર્ટર, કોંગ્રેચ્યુલેશન ફોર વિનિંગ ધી T20 વર્લ્ડ કપ. T20 વર્લ્ડ કપ જીતવા માટે અભિનંદન આપે છે. રોહિત, થેન્ક યુ વેરી મચ, તમારો આભાર. રિપોર્ટર, હાઉ ડુ યુ ફીલ આફ્ટર વિનિંગ ધ ફાઇનલ? અંતિમ મેચ જીત્યા બાદ તમે કેવું અનુભવી રહ્યા છો? રોહિત, આઈ ફીલ ઓસમ, ખૂબ જ સારું અનુભવી છે.
આઈ કાન્ટ ડિસ્ક્રાઇબ ધ ફિલિંગ ઇન વર્ડ્સ. શબ્દોમાં અમારી ખુશીઓ તમને વ્યક્ત ન કરી શકે. રિપોર્ટર, ઇઝ ધેર એની મેસેજ ફોર ધ યુથ ઓફ ઇન્ડિયા? ભારતના યુવાનોને કોઈ સંદેશ આપવા ઈચ્છો છો તમે? તો રોહિત, બિલીવ ઇન યોર ડ્રીમ્સ. તમારા સ્વપ્ન પર વિશ્વાસ કરો એન્ડ ક્રિએટ યોર ડેસ્ટિની. અને તમારા નિયતિ, તમારા નસીબનું ઘડતર કરો. રિપોર્ટર, ઇટ વોઝ વન્ડરફુલ ટોકિંગ ટુ યુ. તમારી સાથે વાત કરવાનો ખૂબ આનંદ આવ્યો. રોહિત, પ્લેઝર ઇઝ માઇન ટુ. મને પણ તમારી સાથે વાત કરીને ખુશી થઈ. તો પહેલો પ્રશ્ન છે, હુ આર ટોકિંગ હિયર? જો આ મોસ્ટ ટાઈમથી ક્વેશ્ચન રહેતો હોય છે. ઇન્ટરવ્યુની અંદર આ પ્રશ્ન ખાસ પૂછાઈ શકે. અગાઉના વર્ષોમાં પૂછાઈ ચૂક્યું છે. અહીંયા વાત કોણ કરે છે? રિપોર્ટર એન્ડ રોહિત આર ટોકિંગ હિયર. એક રિપોર્ટર અને રોહિત જે છે બંને વચ્ચે વાતચીત થઈ રહી છે. ફોર વોટ ડઝ ધ રિપોર્ટર કોંગ્રેચ્યુલેટ રોહિત? રોહિતને રિપોર્ટરે અભિનંદન પાઠવ્યા. શા માટે? રિપોર્ટર કોંગ્રેચ્યુલેટ્સ રોહિત ફોર વિનિંગ T20 વર્લ્ડ કપ. રોહિતની ટીમ જે છે T20 વર્લ્ડ કપ જીતી જાય છે એ બદલ તેને અભિનંદન પાઠવવામાં આવ્યું. હાઉ ડઝ રોહિત ફીલ? રોહિત કેવું અનુભવી રહ્યું છે? રોહિત ફીલ, જો અહીં આપણે ફીલ્સ લખવાનું, ડઝ નીકળે એટલે ક્રિયાપદનું એસ વાળું રૂપ. ઓસમ એન્ડ કેન નોટ ડિસ્ક્રાઇબ ધ ફિલિંગ ઇન વર્ડ્સ. ખૂબ જ આનંદ અનુભવી રહ્યા છે અને વધારે પોતાનો આનંદ શબ્દોમાં ન વર્ણવી શકે. વોટ મેસેજ ડઝ રોહિત ગીવ ટુ ધ યુથ ઓફ ઇન્ડિયા? ભારતના યુવાનોને રોહિત શું મેસેજ આપે છે? રોહિત ટેલ્સ ધ યુથ ઓફ ઇન્ડિયા ટુ બિલીવ ઇન ધેર ડ્રીમ્સ એન્ડ ક્રિએટ ધેર ડેસ્ટિની. કે પોતાના સ્વપ્ન પર વિશ્વાસ રાખવો અને પોતાના નસીબનું ઘડતર કરવું જોઈએ. હવે આપણી પાસે આવી ગયું છે ગ્રામર. અને ગ્રામરની અંદર તમામ વિદ્યાર્થીનો મનપસંદ વિષય ટોપિક, જેને આપણે લેંગ્વેજ ફંક્શન કહીએ. તો ચલો જોઈએ, મેચ ધ ફંક્શન જે જોડકા હોય છે તે આપણે જોડીએ. પહેલું વાક્ય છે, સી સ્પીક્સ સો વેલ ધેટ સી કુડ વિન ધ કોમ્પિટિશન. કે તે એટલું બધું સારું બોલે છે કે તે સ્પર્ધા જીતી ગઈ. હવે અહીંયા આપણને સો ધેટ મળ્યું. જો સો અને ધેટ અહીંયા મળે છે, તેથી આનું ટાઇટલ બને છે રિઝલ્ટ, ઓપ્શન ડી. બીજું છે વી ઈટ ટુ લીવ. આપણે જીવિત રહેવા માટે, જીવતા રહેવા માટે જમવું પડે છે, આપણા માટે ખૂબ જ જરૂરી છે. ઈ બનશે પર્પઝ, હેતુ. આપણે ત્રણેય વખત જમીએ છીએ પણ આપણો હેતુ છે, જો જમશું નહીં તો આપણું જીવન શક્ય નથી. આઈ કોંગ્રેચ્યુલેટેડ ધ બોય હુ વોન ધ ગોલ્ડ મેડલ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ હુ. હવે જ્યારે પણ આપણને હુ અને હુઝ આપે તો એનું ફંક્શન બને છે ડિસ્ક્રાઇબિંગ પર્સન, ઓપ્શન બી જવાબ બનશે. આગળ વધતા રહીએ તો અહીંયા આપણને બીજું આપ્યું છે મેચ ધ ફંક્શન. ચલો તે જોઈએ. વિશ યુ ગુડ લક. સારા કાર્ય માટે જતા હોય ત્યારે આપણે ગુડ લક કહીએ, ઓલ ધ બેસ્ટ કે બેસ્ટ ઓફ લક કહીએ. તો તેના માટે આપણે લખશું ડિસ્ક્રાઇબિંગ નાઇસ્ટીઝ, ઓપ્શન બી આવશે. માય ક્લાસ ટીચર ઓફન ટેલ્સ અ સ્ટોરી. જો અહીંયા ઓફન આવ્યું છે, ઓફન જે છે એ ક્રિયા કેટલી વખત થાય તે બતાવે છે. તેનો જવાબ બને ફ્રીક્વન્સી ઓફ એક્શન. વારંવાર ટીચરો કહાનીઓ કહેતા હોય છે. 35માં જવાબ બનશે ઓપ્શન સી. ત્યાર પછી ચલો બે જ ફંક્શન આપણને આપ્યા છે. હવે ત્યાર પછી આપણે જોઈએ ડાયલોગ. આપણને બોર્ડની પરીક્ષામાં 3 વિધાન આપવામાં આવે છે ડાયલોગના ફોર્મેટમાં. અહીંયા અત્યારે આપણી પાસે 2 વિધાન છે. ચલો જોઈએ. આર્યન, વાય ડિડન્ટ યુ અટેન્ડ માય બર્થડે પાર્ટી? કે તું મારા જન્મદિવસની પાર્ટીમાં શા માટે ન આવી? હવે એનું કારણ કહેવાનું છે. પૂજા એનું કારણ કહે છે, આઈ વોઝ સફરિંગ ફ્રોમ ફીવર. પૂજા કહે છે કે તાવ આવી રહ્યો હતો, તેથી તે જન્મદિવસમાં ન આવી શકી. મીના, હાઉ કેન યુ હેલ્પ મી ઇન ધીસ પ્રોજેક્ટ? તમે મને આ પ્રોજેક્ટમાં કઈ રીતે મદદ કરી શકો? તો રોહન કહે છે, આઈ કેન ડ્રો પિક્ચર એન્ડ ટેબલ. હું આ પ્રોજેક્ટની અંદર તમને જે પિક્ચર આવતો હોય, ટેબલ આવતો હોય તે દોરી શકું. વિચ કેન ગીવ યુ ક્લિયર આઈડિયા. કે જેનાથી તમને આગળ પ્રોજેક્ટમાં સારા એવા આઈડિયા આવશે કામ કરવા માટે. ફરી એક વખત બધા વિદ્યાર્થીનો મનપસંદ ટોપિક ક્વેશ્ચન વર્ડ, કે જેની અંદર ઇઝીલી સરળતાથી પૂરેપૂરા માર્ક લાવી શકીએ. રીતા હેઝ 5 રોઝીસ. રીતા પાસે 5 રોઝીસ છે, તો કેટલા રોઝીસ છે? તો અહીંયા આપણે લખશું હાઉ મેની રોઝીસ હેઝ રીતા. ત્યાર પછી નસરીન ગોઝ ટુ જીમ એવરી સન્ડે. દર રવિવારે જીમમાં જાય છે. સમય આપ્યો છે, તો ક્યારે? વેન ડઝ નસરીન ગો ટુ જીમ? હજી એક WH માં આપણને વાક્ય આપ્યું છે. 2 વાક્ય છે, જોઈએ. ઓકેઝનલી મધર મેક્સ ઢોસા ફોર અસ. નોર્મલી માતા અમારા માટે ઢોસા બનાવે છે, તો શું બનાવે છે? વોટ ડઝ મધર મેક ફોર અસ? અને આગળ વાક્ય છે, સિરાજ રેરલી સ્કોર્સ રન. સિરાજ ભાગ્યે જ ક્યારેક રન બનાવે છે. હાઉ ઓફન ડઝ સિરાજ સ્કોર રન? ત્યાર પછી આપણી પાસે છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ. કાઉન્સની અંદર જે વર્ડિંગ આપ્યું છે તેના આધારે આપણે ફકરાની ખાલી જગ્યા પૂરવાની છે.
જોઈએ. ચલો, વી સી અ લોટ ઓફ પીપલ કોઝ પોલ્યુશન. ઘણા બધા લોકો જે છે એ પ્રદૂષણ કરે છે ઇન ધ રિવર્સ. ખાસ કરીને નદીની અંદર જે તે વસ્તુઓ ફેંકે છે. દે થ્રો ગાર્બેજ ઇન્ટુ ધેમ. લોકો નદીની અંદર બેફામ કચરો ફેંકતા હોય છે એન્ડ કોઝ વોટર પોલ્યુશન. હવે પાણીની અંદર કચરો નાખવાથી પાણી પ્રદૂષિત થાય છે. ઇટ ઇઝ અવર ડ્યુટી ટુ એજ્યુકેટ પીપલ. હવે લોકોને આ બાબતે શિક્ષિત બનાવવા એ આપણી નૈતિક ફરજ છે. અબાઉટ એન્વાયરમેન્ટ ડિગ્રેડેશન. લોકોને આપણે જો શિક્ષિત કરશું, જાગૃત કરશું, તો આવી બધી પ્રવૃત્તિઓથી લોકો બચશે. બીજો પેરેગ્રાફ આપ્યો છે, વી શુડ બી રેડી ટુ સોલ્વ એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમ. પર્યાવરણને લગતા જે કંઈ પણ નાના મોટા પ્રશ્ન છે તેને આપણે ઉકેલવા જોઈએ. શુડ એટલે જોઈએ. જેમ કે થ્રોવિંગ ડમ્પ ઇન રિવર કેન હાર્મ એક્વેટિક લાઈફ. હવે પાણીની અંદર જે તે વસ્તુ ફેંકવાથી આપણું જે કિંમતી જીવન જે છે એ જોખમમાં મુકાય છે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ પે અટેન્શન ટુ રિસાયકલ ધ વેસ્ટ. ઉપરાંત ઘણો બધો જે બગાડ હોય છે તેને આપણે રિસાયકલ કરી શકીએ છીએ, ફરી પાછું ઉપયોગ લાયક બનાવી શકીએ. તો મેક્સિમમ આપણે રિસાયકલિંગ કરવું જોઈએ. ઇટ ઇઝ એવરીવન્સ રિસ્પોન્સિબિલિટી ટુ પ્રોટેક્ટ અવર સરાઉન્ડિંગ્સ. આપણી આસપાસની જે કાંઈ પણ જગ્યા છે તેનું રક્ષણ કરવું, જતન કરવું એ દરેક વ્યક્તિની જવાબદારી બને છે. હવે ફરી એક વખત અહીંયા જો આપણને લેંગ્વેજ ફંક્શનમાંથી કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આપ્યા છે. જોઈએ, અધૂરું વાક્ય પૂરું કરવાનું. માય મધર. ફ્રીક્વન્સી ઓફ એક્શન આપ્યું છે. તો આની અંદર શું છે, આપણે ઓલવેઝ, ઓફન, યુઝવલી, જનરલી એવા કીવર્ડનો ઉપયોગ કરી શકીએ. તો અહીંયા આપણને આપ્યું છે, માય મધર યુઝવલી ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. કે સામાન્ય રીતે તે વહેલા ઉઠી જાય છે. લાસ્ટ યર એટલે ભૂતકાળનું વાક્ય હશે. પાસ્ટ ઇવેન્ટ આપણને આપી છે. લાસ્ટ યર વી એન્જોય ધ ક્રિકેટ મેચ. ગયા વર્ષે અમે જે ક્રિકેટ મેચ હતો એને ખૂબ જ માણ્યો હતો, તેનો આનંદ માણ્યો. ત્યાર પછી જોઈએ આપણને નિબંધ કયો પૂછાણો છે. સ્વ અધ્યયન પોથીની અંદર કયો વિષય આપણને બતાવ્યો છે. તો અહીંયા જો માય ઇન્ડિયા ક્લીન ઇન્ડિયા આ સબ્જેક્ટ ઉપર આપણને નિબંધ લખવા માટે કહેવામાં આવ્યું છે. એટલે આ વિષયનો નિબંધ જે છે એ બોર્ડની પરીક્ષામાં આવી શકે. તો સ્વ અધ્યયન પોથીની અંદર જે આપણને કામ આપવામાં આવે છે તેના બોર્ડની પરીક્ષાની અંદર પૂછાવાના ચાન્સ મેક્સિમમ રહેતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આ વિડીયોની અંદર સ્વ અધ્યયન પોથીના ભાગ 2ની અંદર અંગ્રેજી વિષયના 3જા પાઠ એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું. જો તમે આપણી યુટ્યુબ ચેનલમાં પહેલી વખત આવ્યા છો તો આજે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો. તો આજના વિડીયોમાં બસ આપણે એટલું રાખીએ. હવે પછીના વિડીયોમાં આપણો જે ચોથો પાઠ છે વન્ડરફુલ ક્રિએશન, જે સ્વ અધ્યયન પોથીમાં આપવામાં આવેલું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જોશું.